હેમેન્દ્ર રતિલાલ મહેતા, કપોળ વાણિયા, મૂળ અમરેલી વતન અને હાલ ઘણા વર્ષોથી બોરીવલીમાં રહું છું. મારા પરમ મિત્ર સુધીરભાઈ પીપલિયા લગભગ 2003ની સાલમાં મને એમણે એક વખત વાત કરી કે ગુરુદેવ જનકમુનિ મહારાજ મારે ત્યાં પધારવાના છે અને તમે એમના દર્શન માટે આવો એવી ખાસ મારી આગ્રહભરી વિનંતી છે. અને સુધીરભાઈ પીપલિયાના એ આગ્રહને સ્વીકારી અને જનકમુનિ મહારાજ સાહેબને એમને ત્યાં સુધીરભાઈને ત્યાં મેં દર્શન કરવા ગયો અને એમના આશીર્વાદ લીધા. ત્યાર પછી અનેક પ્રકારની મુલાકાતો, જવું આવવું, જનકમુનિ મહારાજ સાહેબના પ્રવચનો સાંભળવા. પરંતુ એક વખત એવી વસ્તુ બની ગઈ, હું જ્યારે એમની પાસે ગયો ત્યારે એમણે મને અચાનક જ કહ્યું કે હેમેન્દ્રભાઈ, આવતા ઇલેક્શનની અંદર, ચૂંટણી અંદર, મહારાષ્ટ્ર વિધાનસભાની અંદર આપને ટિકિટ મળશે નહીં. મેં કીધું ગુરુદેવ, મારો કોઈ પરફોર્મન્સ ખરાબ નથી, કોઈ કામ ખરાબ નથી, કોઈ પણ પ્રકારનું મેં કોઈનું અહિત કર્યું નથી. મને કે છતાં પણ તમારી ટિકિટ કપાશે અને તમને ટિકિટ નહીં મળે છતાં તમે મારી વાતને ધ્યાનમાં લેશો નહીં અને તમે ચૂંટણી લડશો અને તમે હારી જશો. આ પ્રકારની આગાહી એમણે ઇલેક્શનના 1.5 વર્ષ પહેલાં કરી. અને ખરેખર ઇલેક્શન જ્યારે આવી, મારી ચૂંટણીમાંથી મારું નામ બાદ કરવામાં આવ્યું અને હું અપક્ષ ઊભો રહ્યો અને મારો પરાભવ થયો. ત્યારે પછી મને એટલો એમના ઉપર વિશ્વાસ અને શક્તિ અને શ્રદ્ધા વધતા ગયા. મને એમ થયું કે જે વ્યક્તિ 1.5 વર્ષ પહેલાં પોતાના એક મને પ્રિડિક્શન કરી અને કહી શકતા હોય, એમની પાસે આપણા જીવનની અનેક વાતો હોય, એ કરવી અને જાણવી જોઈએ. બીજું મહત્ત્વનું, ત્યાર પછીના મારા ગુરુદેવ સાથેના સંબંધો એટલા ઘનિષ્ઠ બનતા ગયા. જ્યાં ચોમાસું હોય, બોરીવલી હોય, ભાઈંદર હોય, મીરા રોડ હોય, તો એ ચોમાસા પછી જે એમનું ઉદ્બોધન લોકોને કરવાનું હોય એ ઉદ્બોધન કરવા માટે મને આગ્રહ કરતા હું એમને કહેતો, ગુરુદેવ, હું જૈન સમાજમાંથી નથી, મને જૈન શાસ્ત્રનું જ્ઞાન નથી, પણ મને કહે તમારે સમારોપ કરવાનો છે. અને એમના આશીર્વાદ લઈ જ્યારે હું લોકોની સાથે વાત કરવા માંડું, લોકોને સંબોધન કરું, ત્યારે અસ્ખલિત વાણી, જૈન સમાજના વિચારો, જૈન સમાજના રીતિ રિવાજ, ધર્મ પ્રત્યેને મારા જે મુખેથી જે શબ્દો નીકળતા હતા એ મને પણ આશ્ચર્ય થતું હતું કે હું જે વસ્તુ જાણતો નથી છતાં એ વસ્તુ મારા મુખેથી નીકળી રહી છે. પરંતુ એની પાછળ ગુરુદેવનો આશીર્વાદ અને હંમેશને માટે ગુરુદેવની એની પાછળની મારા પ્રત્યેની શ્રદ્ધા અને ભાવના હતી. વસઈમાં ચોમાસું કરવા માટે ગયા હતા અને અમે 5 ભાઈઓ સવારમાં 3:30 વાગે એમણે મને કહેલું કે તમે 4 વાગે આવજો. અમે 3:30 પહોંચી ગયા. ધોધમાર વરસાદ ચાલુ હતો, કોઈ પણ પ્રકારની નીરવ શાંતિ બાકીની. અમે એક ચૂપચાપ ઉભા રહ્યા હતા. કીધું આપણે ગુરુદેવે 4 વાગે કીધું છે, આપણે અડધો કલાક વહેલા પહોંચ્યા છીએ. અમે શાંતિથી બહાર ઊભા હતા. ત્યાં ગુરુદેવનો અંદરથી અવાજ આવ્યો, હેમેન્દ્રભાઈ, અડધો કલાક ઊભા રહ્યો, હું 4 વાગે દરવાજો ખોલીશ. આ એક અલૌકિક પ્રકારની એમની અદ્ભુત શક્તિ. અને અમને જે પ્રકારે બધા ભાઈઓને જે વાત કરી, મારો નાનો ભાઈ અરવિંદ છે, એ નવી કંપની ચાલુ કરવા માગતો હતો. એમણે ચોખ્ખા શબ્દોમાં કીધું કે કંપની ચાલુ કરતા નહીં, તમારું પતન શરૂ થશે. અને એણે એ લિમિટેડ કંપની ચાલુ કરીને બંધ કરવી પડી. આવા અનેક પ્રકારના ઉદાહરણો અને એના જીવનના જે પ્રસંગો છે, એમનામાં જે જીવદયાની જે શક્તિ હતી, જે જીવો પ્રત્યેનો પ્રેમ હતો અને જેને પોતાના ગણ્યા હોય એને માટે જીવન સમર્પિત કરી દેનારા દેવ હતા. અને ગુરુદેવને હું સાષ્ટાંગ પ્રણામ અને વંદન કરું છું.